બતાવી દઉં આંબો થશે દુનિયાભરના તો જો તમે જોવો કેટલા બધા બૂર સરસ મજાના બૂરી ગયા છે જોવો ચીકુ ને બધું વેણી લેશું ગાયો માટે હે ને દિવ્યા હા ગાયો માટે છે આંબા કેવા સરસ મજાના બુર્યા છે કોઈ કોના કેવા બુર્યા છે મને કોમેન્ટ બોક્સમાં બતાવજો કોના કોના બુર્યા છે કોના નથી બુર્યા તમે જોઈ શકો છો જુઓ અમારા આંબા કેટલા બધા સરસ મજાના બુર્યા છે આયરા બધા આંબા બુરી ગયા છે ને મસ્ત મજાના આંબા બુર્યા છે તમે બધા જોઈ જ શકો છો કેવી રીતે બુર્યા છે બહુ બધા જો આ એકદમ ફૂલ ભરેલા એ બૂરથી નજીકથી તમને બતાડું કે કેટલા કેટલા આમ ભરેલા એ જવો બહુ બધા ભરેલા બહુ બધા જોઈએ કેટલા આંબા થાય છે ઓલરેડી અમે આ બધા લાઈનમાં ઝાડ છે કેસરામાંના એ બધા વેચી નાખ્યા આપણે બીજા ખાવા માટે બીજા આપણા નીચે છે ને એ રાખ્યા છે પણ બુરિયા સરસ મજાના છે જે ભાઈ એ મારા લઈ ગયા છે આંબા તો એને કહી દઉં કે બહુ બધા આંબા થશે તમે તમારા માટે બહુ બધા કમાશો વેચીને એટલા આંબા થશે દુનિયાભરના તો જો તમે જોવો કેટલા બધા બૂર સરસ મજાના બુરી ગયા છે જોવો આપણે જો સરસ મજાની સાડીઓ બાંધી નાખી છે જોઈન્ટ કરીને કારણ કે એને આપણે ટમેટા વાવ્યા છે દેશી જુગાડ છે બધા લોકો ગ્રીન હાઉસ ને એવું બનાવે પણ આપણે ઘર માટે જો ટમેટા ને બધું સરસ રીતે વાવી નાખે છે ટમેટા મરચાં નહીં તો આવી રીતે આપણે એને ઢાંકી દીધા છે સાડીથી જો 2 થંભલામાં આપણે બાંધી નાખી છે સાડીના છેડા અને વચ્ચે ટમેટા વાવી નાખ્યા છે તો ચાલો તમને બતાવું મારું ગ્રીન હાઉસ આ જો મારું છે ગ્રીન હાઉસ બનાવેલું તો જો આપણે ટમેટા ને વાવ્યા છે ધીમે ધીમે આપણે અંદર જઈએ અને તમને બધાને બતાવું જો સરસ મજાના ટમેટા થયા છે પણ કાચા છે થોડા થોડા જો ગ્રીન હાઉસમાં આવા ટમેટા થયા છે મારા દેશી જુગાડ થોડોક આપણે ઊંચું કરીએ એટલે બધું તમને બધાને બતાવી દઉં આપણે બહુ અંદર નહીં જાય ઉતારવા નથી ને એટલા માટે પછી બધું કચરાઈ જાય તો જો ટમેટા ને થયા છે સક્સેસ છે મારું ગ્રીન હાઉસ આવી રીતના આખું બનાવેલું તમે જુઓ આવી રીતે આખું બનાવ્યું છે ટમેટા મરચાં ને બધું વાવ્યું છે ઉનાળાનું શાકભાજી તમે જોઈ જ શકો છો બધાને ઉપરથી બતાવું મારું ગ્રીન હાઉસ દેશી જુગાડ ગામડિયા વાળાનો તો જુઓ તમને બધાને દેખાતો જ હશે કેવી રીતે હું ગ્રીન હાઉસ બનાવ્યું છે એકચ્યુઅલી મેં નથી બનાવ્યું મારા મમ્મીએ બનાવ્યું છે ગ્રીન હાઉસ કે ઉનાળામાં આપણે ટમેટા ને એ બધું ખાવા થાય બહુ તો આવી રીતના એ અમે ગ્રીન હાઉસ બનાવ્યું છે જુઓ વેસ્ટ સાડી છે ને એને જોઈન્ટ કરી અને પછી આપણે આવી રીતે બાંધી દીધી છે જોઈ શકો છો તમે આ મારી વાડી સરસ મજાની જુઓ બધાને બતાવી દઉં અને સામેથી દિવ્યા પણ દોડતો આવે છે આ બાજુ આપણા હે અવડા બધું ઉતારી આવો હે અરે વાહ હવે થાકી રહ્યો બહુ નથી ઉતારવા થાકી રહ્યો ભલે જે શૂટ ને કરવાનું હતું ફાર્મનું એ બધું શૂટ કરી લીધું છે અને હવે આપણી વાડીએ થોડું ઘણું કામ કરવાનું છે તો આપણે ફટોફટ કામ કરી લઈએ આપણે મમ્મી તો નથી કીધું પણ આપણે એકચ્યુઅલી કરી નાખી વાડી આવ્યા છીએ એટલા માટે વાડી ખાલી બેસવા માટે ન આવે ને થોડું ઘણું પસીનો પણ કાઢવો પડે શરીરમાંથી એટલા માટે આપણે થોડું ઘણું કામ કરી લઈ અને પછી વળી આપણે મળશું પણ શું કામ કરવાનું છે એ હું તમને બધાને બતાડું ચાલો ફાઇનલી આપણે આવી ગયા છીએ ચીકુના પેડ નીચે સરસ મજાના છાયામાં
ગરમી પણ બહુ બધી થાય છે. દિવ્યા જોવો ને આપણે ડોલને લઈ લીધી છે, તો ડોલ લઈને શું કામ કરવાનું છે બધા લોકો કમેન્ટ બોક્સમાં બતાવજો. બધી આપણે સફાઈ કરવાની છે. આપણા જે ચીકુના ઝાડ છે ને ઘણા બધા ચીકુને થયા હતા તો આપણે વેચી નાખ્યા છે. આ બાજુ સામેની બાજુ આપણું હેલર ઊભું છે. આ બધું સાફસૂફ કરવાનું છે આપણે, તો આપણે ફટોફટ સાફસૂફ કરી નાખી, કારણ કે બધા ચીકુ જે નીચે પડી ગયા છે ને એ બધા વીણવાના છે. પછી આપણે ગાયને આપી દઈશું આપણા વેંડે. તો જુઓ અત્યારે દિવ્યા કામ કરે છે ચીકુ વીણવાનું. તો દિવ્યા અત્યારે કામ કરે છે ચીકુ વીણવા. આમાં દિવ્યાને ને કોઈ કામ નાનું મોટું ન લાગે, જે કોઈ કામ કરે બધું, એને કોઈ કામ કરવામાં શરમ જ ના આવે દિવ્યાને. એને દાદીવાળી જેમ બધું કામ કરવા મની જાય ફટોફટ. ત્યારે હું અને દિવ્યા કરી છે ચીકુ વીણવાનું કામ ફટોફટ. ભેગા થઈ અને બંને માં દીકરો ચીકુ ને બધું વીણી લેશું ગાયો માટે. હે ને દિવ્યા? હા, ગાયો માટે છે. ગાયો માટે છે? હા. તો ફટોફટ વીણવા પડશે ને આપણે. હા. એ આપણા જે ઠાકર આવે તો આખો ચક્ર ભરીને ગયા છે. એટલે આપણો કચરો થયો છે. એટલે પેલા આપણે સરસ વજન પર સાફ કરી નાખ્યું છે બધું. હે, હા. બધું સાફ કરી નાખી નહીં? હા. વાડી ચોખ્ખી થઈ જાય ને આપની. વાડી ચોખ્ખી થઈ પણ અત્યારે વડે એકડી પેલા સાફ કરે તો થયો કચરો. હે, સાફ કર્યું તું તોય કચરો થઈ ગયો કા? હા. હે, હા, તો થઈ ગયા. તોય થઈ ગયા કચરા. શું કરશે દિવ્યા? એને કાઢો આવે છે, એટલે સાફ આવે છે. ઓ હરીશ બાપા તો અમે કીધી આવે. હરીશ બાપા હવે 3-4 વર્ષ રહીને આવશે. અને સાફ કરાવશે ને કચરા કામ. હરીશ બાપાને કચરાનું કામ કરાવશું કે સાફ કરવાનું? હા. હે, સાફ સફાઈ. સાફ સફાઈનું કામ કરાવશે. હા. હાલો, અમાર દિવ્યા એમ કહે છે કે હરીશ બાપા આવશે ત્યારે એને સફાઈનું કામ કરાવશે. અત્યારે હું ને દિવ્યા કરી છે, બીજી વાર થશે ને ત્યારે હરીશ બાપા આવશે એના સાફ સફાઈ કરવા માટે વાડીએ. દિવ્યા એમ કહે છે. હવે એને કહું છું કે 3-4 વર્ષ રહીને હવે આવશે હરીશ બાપા, તો એ કે 3-4 વર્ષ રહીને આવીને કરશે સાફ. હવે ડોલ તો આખી ભરાઈ ગઈ દિવ્યા, બીજા કેમાં નાખશું આપણે? જો હમ, બીજી ડોલ કરશે ને એલા મત ખડ્યા ધોડ દે. કાકા જો દિવ્યા હવે જાય છે બીજી ડોલ લેવા માટે. દિવ્યા એક ડોલ ભરી લીધી, હવે કેરેટ ભરશે. હે દિવ્યા? ઓહો, કેટલો બધો કામ વાળો. જો કેરેટમાં બધો ભરવાના છે આપણે, અને દિવ્યા ભરશે કેરેટ. દિવ્યા એનો ફની સન્ડે કરવા આવ્યો છે વાડીએ. ફની સન્ડે. હે દિવ્યા? વારે વાહ. આપણે પણ થોડું ઘણું કામ કરી લઈએ, સાફ સૂફ કરી લઈએ વાડીએ, અને પછી વળી થોડીક વાર રહીને મળીએ, શું કામ કરીએ છીએ બતાવીએ. તો જો આપણે છે ને ચીકુ બધા વીણી લીધા છે, ને હવે આપણે કરશું પાંદડાની સાફ સફાઈ. અને આપણે જો પાંદડા સફાઈ કરવા માટેનું લઈ લીધું છે, તો ફટાફટ આપણે પાંદડા સફાઈ કરી. જો કેવી રીતે પાંદડાની સફાઈ થાય છે. સાવડાની જરૂર જ ન પડે, સીધું આમ હાલું આવે મસ્ત મજાનું. જોયું? તમારું સ્ટેન્ડ આવી છે સિસ્ટરથી. ઈ તમે સેન આવે છે સિસ્ટરથી પેલા હજારોનું કામ વધારાની જરૂર જ ન પડે, ફટોફટ થઈ જાય કામ. કેટલું આપણે સાફ કરી લીધું જોઈ શકો છો. તો મસ્ત મજાની સફાઈ થાય છે આનાથી. એક આપણે હલાવતા આવડવું જોઈએ, તો આપણે બધી સફાઈ કરી લેવાની છે. સ્ટેન્ડના બદલથી જો દિવ્યા, તને આવડેલું? હે, તો એક જ આવેલો ધોખડ ઉડેલું. તો જો આપણે એટલે એવી રીતે આમ ઘેડી ઢગલો કરી લેવાનો છે.
મજાનું થાય છે ને સફાઈનું કામ. તો જો મસ્ત મજાનું સ્ટેન્ડ છે. આયાથી દોરવા બોવારવાની સાફ કરવાની જરૂર જ ન પડે આપણે. આપણા ઘરે જોયેલો આવો સામેનો 24 કલાક. જો આમાં દિવ્યા એમ કે છે 24 કલાક આવું સ્ટેન્ડ જોયું. જો કેટલું સરસ મજાનું સ્ટેન્ડ છે સફાઈ કરવા માટેનું. સિસલથી આવ્યું છે. આપણે ફટાફટ સફાઈ કરીએ. જો કેટલી સરસ મજાની સફાઈ થાય રહી. આપણે આખું ચીકુનું પેડ એવી રીતે સાફ સફાઈ કરી લઈ પછી વળીએ મળી. તો દિવ્યા પણ એને સાફ સફાઈ કરવા માટે મંડી ગયો છે. કેવું કરે છે જોઈ. મારા કાનથી સાવેડો ને બધું લઈ લીધું છે. હવે ઈ સાફ સફાઈ કરે. હવે ઈ કેવી સાફ સફાઈ કરે એમાં દિવ્યા. તો ચાલો આપણે ફટોફટ દિવ્યા કામ પૂરું કરવાનું હોય આપણે. હા, કામ પૂરું કરીને ઘરે જવાનું હોય. હા હે પણ હું તો સાફ સફાઈ ફટોફટ કરી લઉં. તો સાફ સફાઈ તો ફટોફટ કરવી પડે ને. મમ્મીનો નથી કરવું, તારો કરવો. ના મને કરવો નથી. મારો વજન બહુ વધારવો નથી.